કુદરતી સંસાધનોના જતન અને સંવર્ધનની પણ દિશા આપી છે. કેચ ધ રેઇન અભિયાન અને અમૃત સરોવરના નિર્માણથી વરસાદી પાણીના સંચય અને સંગ્રહને તેમણે જન આંદોલન બનાવ્યું છે. આ કેચ ધ રેઇન જળ સંચય જન ભાગીદારી 2.0માં આપણે 2.20 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કર્યા છે. વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આપેલી પ્રેરણાને આપણે 33 જિલ્લામાં 2703 અમૃત સરોવરના કામ પૂરા કરીને સાકાર કરી છે. આના પરિણામે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર પણ વધ્યું છે. એક પેડ માં કે નામ અભિયાનમાં વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. તેમના આહવાનને ઝીલી લઈને એક પેડ માં કે નામ 2.0માં 10 કરોડ 96 લાખ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્ક નિર્માણ અને 82 નમો વડ વનમાં 14,000થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે. દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરાની ખારાશવાળી જમીનમાં પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિએ 3200થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ અંતર્ગત પાણી અને ઉર્જા બચાવવાનો વિચાર દેશવાસીઓને શ્રી મોદી સાહેબે આપ્યો છે. વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં પર્યાવરણ સંતુલન સાથે સામાજિક આર્થિક વિકાસથી દેશના સામાન્ય માનવી, ગરીબ, વંચિત અને ગ્રામીણ ખેડૂતો સહિત અંત્યોદયને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંકલ્પ છે. આ માટે તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ અને રેલવે નેટવર્ક સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હંમેશા અગ્રતા આપી છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ ગુજરાતને તો 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળ્યો છે. વડાપ્રધાનશ્રીના હસ્તે 18,800 કરોડથી વધુની રકમના 24 જેટલા વિકાસ કામો આજે આપણને મળવાના છે. આજે તેઓ વનબંધુ આદિવાસી વિસ્તારને હાઈવે કનેક્ટિવિટી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરવાના છે અને વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7ની ભેટ પણ આપવાના છે. આ નેશનલ હાઈવે પ્રોજેક્ટ રાજ્યની પ્રગતિનો રાજમાર્ગ સાબિત થશે. વિકસિત ભારત 2047ના નિર્માણમાં સંકલ્પમાં આ વિકાસ કામોથી વિકસિત ગુજરાત દ્વારા આપણે અગ્રેસર રહીશું એવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને સમગ્ર ગુજરાત વતી આપીને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.